સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આ મિત્રો, માર્ક્સના બીજા બધા વિચારો વિશે આપણે જોઈએ એ પહેલા સેશનમાં આપણે જે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ વિશે જોયું હતું એ વિશે તમારા કોઈ પ્રશ્નો હોય તો એ વિશેના જવાબો પહેલા આપીએ, પછી પાછું આપણે કામ આગળ શરૂ કરીએ. કોઈ છે પ્રશ્નો તમારા? સારું, કાલે યાદ રાખીને પૂછી લેજો. હવે આપણે જોઈશું માર્ક્સના કેટલાક બીજા વિચારો. માર્ક્સે સમાજના આર્થિક આધારો વિશેની વાત કરી છે. તમને અહીંયા મુખ્ય મુદ્દાઓ વિશે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માર્ક્સે સમાજનો આર્થિક આધાર એ દર્શાવ્યો છે. સમાજના આર્થિક આધારમાં આર્થિક પરિબળો, સામાજિક રચના અને પરિવર્તનના મૂળભૂત નિર્ણાયકો તરીકે એને ગણે છે. અને સમાજ જીવનના બીજા ક્ષેત્રો એટલે કે કુટુંબ, લગ્ન, ધર્મ વગેરે અંગેના વિચારો અને મૂલ્યો એને એ આર્થિક ઉત્પાદનના સ્વરૂપ દ્વારા ઘડાય છે એની રજૂઆત કરી છે. માર્ક્સ સામાજિક સંગઠનના 3 પાસા ઉપર ભાર મૂકે છે. એક તો ઉત્પાદનના ભૌતિક પરિબળો અને ઉત્પાદનના સાધનો, બીજું એ કહે છે કે ઉત્પાદનના સંબંધો, અને ત્રીજું કહે છે કે કાનૂની અને રાજકીય માળની રચના અને વિચારો. ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સંબંધો અને વિચારસરણી, આ વિશે માર્ક્સનો જે દ્રષ્ટિબિંદુ છે એ વિશે આપણે થોડુંક વિગતવાર જોઈએ. જ્યારે માર્ક્સ ઉત્પાદનના સાધનો, ફોર્સિસ ઓફ પ્રોડક્શનની વાત કરે છે ત્યારે ફોર્સિસ ઓફ પ્રોડક્શનમાં સમાજના વિકાસના ભૌગોલિક વાતાવરણ અને વસ્તી કરતા ભૌતિક સંપત્તિનું જે ઉત્પાદન નિર્ણાયક પરિબળ છે. અને મિત્રો, એમાં શેનો સમાવેશ થાય છે? તો શ્રમ, ઉત્પાદનના સાધનો અને ટેકનોલોજી નો એમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે લોકોની ખોરાકની મૂળભૂત જરૂરિયાત છે, પોશાકની મૂળભૂત જરૂરિયાત છે, રહેઠાણ મૂળભૂત જરૂરિયાત છે. હવે આ બધામાં શેની જરૂર પડે છે? પૈસા વિના તો ચાલવાનું નથી. ધેટ મીન્સ આર્થિક બાબત એ મહત્વની છે. અને આર્થિક બાબત એ આપણને પ્રકૃતિમાંથી મળે છે. પ્રકૃતિમાંથી મળતી વસ્તુ ને આપણે એક પોશાક તરીકે લેવી હોય, એક ખોરાક તરીકે લેવી હોય તો આપણે શ્રમ કરવો પડે છે. દાખલા તરીકે આપણે કાંઈક ખાવાનું ખાઈએ છીએ તો સીધું ખેતરની વસ્તુ નથી ખાતા, પણ એ ઘઉં લાવીએ છીએ, એને સાફ કરીએ છીએ, પછી એમાંથી રોટલી બનાવીએ છીએ અને ખાઈએ છીએ. આપણે કપાસ સીધો નથી પહેરતા, પણ એ કપાસમાંથી કેવી રીતે કપડું બને છે એ કપડાને આપણે સીવડાવીએ છીએ અને આપણે પહેરીએ છીએ. તો મિત્રો, ઉત્પાદનના સાધનો જે છે એ ઉત્પાદનના સાધનોમાં માર્ક્સનું દ્રષ્ટિબિંદુ બહુ સ્પષ્ટ છે કે આપણી મૂળભૂત જરૂરિયાતો એ આર્થિક છે. અને આર્થિક બાબતને જો પૂર્ણ કરવી હોય તો આપણે મહેનત કરવી પડે, શ્રમ કરવી પડે, અને આ માટે ઉત્પાદનના સાધનોની આપણને જરૂર પડે છે. આ ઉત્પાદનના સાધનો એટલે કે શ્રમના સાધનો એ માનવ શ્રમ, મશીનો, યંત્રો અને હવે તો કમ્પ્યુટર એના દ્વારા આપણને મળે છે. એટલે આ યંત્રો, આ સરંજામ, આ ઓજારો
એ ઉત્પાદન માટેની જે વિવિધ ઇમારતો છે, જે વિવિધ વર્ગો છે, એ બધામાં શ્રમની વસ્તુઓ અને સાધનો આ મળી અને ઉત્પાદનના સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. આ સાધનો વ્યક્તિગત પણ હોઈ શકે, આ સાધનો સામૂહિક પણ હોઈ શકે. દાખલા તરીકે હસ્ત ઉદ્યોગ. તો હસ્ત ઉદ્યોગમાં વ્યક્તિ પોતે પણ હોય અને ધારો કે એક સહકારી મંડળી હોય તો એનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે ઉત્પાદનના સાધનોમાં આપણે આ બધી બાબતને સમજવી જોઈએ કે જેનો આધાર આર્થિક છે અને એ સંઘર્ષવાદ સાથે કેવી રીતે સંકળાયેલો છે એને માર્ક્સ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજું એને જે કહ્યું છે એ ઉત્પાદનના સંબંધો અંગેનું કહ્યું છે. તો આ ઉત્પાદનના સંબંધો એટલે શું એ વિશે પણ માર્ક્સે બહુ સરસ રીતે રજૂઆત કરી છે. ઉત્પાદનના સંબંધો જે છે એ સંબંધો એ ભૌતિક સંબંધો છે અને ભૌતિક ઉત્પાદનની પ્રક્રિયાનો એક અંતર્ગત ભાગ છે. માનવીના જે સંબંધો છે એ જટિલ અને અનેકવિધ હોય છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં આવતા બધા જ સંબંધો ઉત્પાદનના સંબંધો બનતા નથી એવું માર્ક્સનું દ્રષ્ટિબિંદુ રહેલું છે. ઉત્પાદનના સંબંધો એ આર્થિક છે જેના દ્વારા લોકો ભૌતિક ઉત્પાદનમાં જોડાય છે. ચોક્કસ પ્રકારની ઐતિહાસિક ઉત્પાદનની પદ્ધતિ અને ઉત્પાદનના સાધનો જે સંબંધો ઊભા કરે છે એમાં માર્ક્સ એવું કહે છે કે લોકો ઉત્પાદન કરવા માટે પરસ્પર ચોક્કસ જોડાણો અને સંબંધ ધરાવે છે. ઉત્પાદનના સાધનોની માલિકી ઉપર ઉત્પાદનના સંબંધો રહેલા છે. એટલે ઉત્પાદનના સાધનોની માલિકીના સ્વરૂપમાં કોઈ પણ સમાજના આર્થિક સંબંધો જોવા મળે છે અને આ સંબંધોને મિલકતના સંબંધો તરીકે પણ ઓળખે છે. એથી લોકો શ્રમ માટે કયા સાધનોનો ઉપયોગ કરશે એ જાણવું જરૂરી કરતા એ નિયંત્રિત કોણ કરે છે એ જાણવું જરૂરી છે. કારણ કે ઉત્પાદનના સંબંધો જે છે એ એના ઉપર રચાયેલા છે. માનવી અનેક રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે અને એ ઉત્પાદનની પ્રક્રિયામાં એને જે શ્રમ આપે છે એને લીધે જે વિનિમય શક્ય બને છે એને આપેલ ફાળો, પ્રવૃત્તિ, પરસ્પર વિનિમય, માલિકી, મિલકત આ બધું ખાનગી હોય છે. પણ હંમેશા જ્યારે ઉત્પાદનના સંબંધોની વાત કરીએ છીએ ત્યારે એમાં શોષક અને શોષિત આ બંને બાબતોનો સીધો સમાવેશ એમાં થાય છે અને આ બાબતને માર્ક્સ બહુ સરસ રીતે સમજાવે છે. આપણે અગાઉ જોયું કે માર્ક્સ પાયાની બાબતમાં આર્થિક બાબતને મહત્વ આપે છે અને જે આર્થિક બાબત છે એમાં માત્ર આજે નહીં પણ ઇતિહાસના એવા સંબંધો છે, ઇતિહાસ એવો રહ્યો છે કે જેમાં આર્થિક સંબંધો જ પાયાના ગણવામાં આવે છે. દાખલા તરીકે માર્ક્સ કહે છે કે ગુલામીની અવસ્થામાં માલિકો દ્વારા ગુલામોને એવું કાર્ય કરાવવામાં આવતું હતું જે અત્યારે આપણને માલિક અને મજૂરના સંદર્ભમાં જોવા મળે છે. એટલે માર્ક્સ માલિક અને વર્ગની વાત કરે છે. એમાં ગુલામનો માલિક, સામંત, મૂડીદાર, કામદાર વર્ગ, એમાં ગુલામ, સર્ફ અને કામદાર, ટેકનોલોજી પદ્ધતિ આ બધામાં ઉત્પાદનના સંબંધો એ મહત્વના છે અને મજૂર, ગુલામ આ બધા સંબંધો જે છે એનું સ્ટ્રક્ચર જે છે એ વર્ગ સાથે સંકળાયેલું છે એવું એમનું માનવું છે. એ પછી માર્ક્સ એવું કહે છે કે ધ સુપર સ્ટ્રક્ચર ઓફ સોસાયટી જે છે એટલે સમાજનું જે ઉચ્ચ સ્તરીય માળખું છે એ માર્ક્સના મતે ભૌતિક અથવા તો જે આર્થિક સંબંધો છે એ સમાજના વિકાસનો મુખ્ય આધાર છે. એટલે ઉત્પાદનના સંબંધોની સમગ્રતા જેમાં મિલકતના સ્વરૂપો અને એના પરિણામે જે લોકો વચ્ચે સંબંધો શરૂ થાય છે એ સંબંધોની વાત
માર્ક્સે બહુ સરસ રીતે સમજાવી છે. એ એવું કહે છે કે સમાજનું રચનાતંત્ર, એ રચનાતંત્રની પાયાની બાબત એ આર્થિક છે. એટલે આપણા જે વિચારો છે અને સંસ્થાઓ છે, વિચારોમાં આપણે અગાઉ જોયું છે કે માર્ક્સ આર્થિક બાબતને પ્રાથમિક વાસ્તવિકતા કહે છે, અને વિચારો અને સંસ્થાઓ ધેટ મીન્સ કે આપણી જે સામાજિક વિચારસરણી છે, ધર્મ છે, આદર્શો છે, મૂલ્યો છે, દ્રષ્ટિકોણો છે, કુટુંબ છે, રાજ્ય છે, કેળવણી છે, કાયદાના પ્રચાર, આનંદ પ્રમોદ, આ બધી જ સંસ્થાઓ જે છે એ આર્થિક માળખા અને ઉચ્ચ સ્તરનું જે માળખું છે એનું બનેલું છે. એટલે જે ઉચ્ચ સ્તરીય માળખું છે એમાં જે વિચારો છે, એમાં જે સંસ્થાઓ છે, એમાં પણ આર્થિક બાબત મહત્વની છે. એ માર્ક્સે મન મહત્વનું છે. એટલે ઉચ્ચ સ્તરીય માળખામાં જે સરકાર છે, કુટુંબ છે, કાયદાઓ છે, રાજકીય પક્ષો છે, તેમજ કેળવણી જેવી અનેક સંસ્થાઓ જોવા મળે છે. સત્તા રાજ્ય સાથે સંકળાયેલી છે. રાજ્ય સમાજના આંતરિક વિકાસની પેદાશ છે. શોષક વર્ગ પેલો કામદાર વર્ગ ઉપર જુલમ ગુજારે છે. એટલે માર્ક્સના વર્ગ અને વર્ગ સંઘર્ષના વિચારોમાં આપણે આની થોડી વિશેષ રજૂઆત જોઈશું. પણ એમને આખા જે બધા જુદા જુદા સંબંધો, જુદા જુદા વિચારો વગેરેની વાત કરી છે, એમાં જે સામાજિક વિચારસરણી, એમાં જે ધર્મ, આદર્શો, દ્રષ્ટિકોણ વગેરેની રજૂઆત કરી છે, એમાં ફ્રેડરિક એંગલ્સ જે જણાવે છે કે ધર્મ એટલે શું, તો ધર્મ એ માનવીને રોજ બરોજના જીવનમાં એને નિયંત્રિત કરનાર બહારની અલૌકિક શક્તિઓના બળોનું એક અદ્ભુત પ્રતિબિંબ છે એવું એ માને છે. મિત્રો, માર્ક્સે બહુ સરસ કીધું છે કે ધર્મ એ શું છે. તો ધર્મ એ એક ધીમું ઝેર છે, અફીણ છે. ધર્મ લોકોને, શોષક વર્ગને તાબેદાર રહેવાનું, નસીબને વશ કરવાનું, અનિષ્ટ અને જુલમોનો સામનો ન કરવાનો ઉપદેશ આપે છે. ધર્મ સાથે સંકળાયેલી જે બાબત છે એ વિચારસરણી છે, અને સામાન્ય રીતે સામાજિક વિચારો જે છે એ આવી વિચારસરણીઓમાંથી ઉદ્ભવે છે, અને વર્તમાનના વિચારોનો ઇતિહાસ એ આવા વર્ગ સંબંધોનો રહેલો છે એવું માર્ક્સનું પોતાનું માનવું છે. એ પછી એમણે જે રજૂઆત કરી છે કે સમાજનું જે આર્થિક માળખું છે અને ઉચ્ચ સ્તરીય માળખું છે, આ બંને વચ્ચે કોઈ સંબંધ છે? તો માર્ક્સ કહે છે કે આર્થિક માળખું અને ઉચ્ચ સ્તરીય માળખું, આ બંને વચ્ચે સંબંધ છે. કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ સમાજ, આર્થિક માળખું અને ઉચ્ચ સ્તરીય માળખું એ વચ્ચેના સંબંધને વ્યવસ્થિત રીતે સમજાવે છે કે જે સુપરસ્ટ્રક્ચર છે એ ઉચ્ચ સ્તરીય માળખા દ્વારા લોકોના જીવનમાં જે પરિવર્તન આવે છે, જે વિષમ તત્વો હોય છે, એટલે વર્ગો વચ્ચે વિરોધ નહોતા, એટલે રાજકીય અને કાનૂની સંબંધી વિચારો તેમજ એને અનુરૂપ સંસ્થાઓ પણ જ્યારે નહોતી, ત્યારે પેલો ગુલામ અને માલિક, ત્યારે સમાજમાં ગુલામ અને માલિક ઉપરાંત બીજી બધી સંસ્થાઓ અને ધીમે ધીમે ઉત્પાદનના સાધનો સાથે મૂડીવાદ સમાજ આવ્યો. એ મૂડીવાદી સમાજમાં પેલો મૂડીવાદી વર્ગ અને કામદાર વર્ગ, આ બધા વચ્ચે વિષમતા જોવા મળી. એ વિષમતા ખેત મજૂરો, બુદ્ધિજીવીઓ, શહેર ગામડામાં વસતા બધા લોકો સાથે થાય છે, અને એમાંથી સંઘર્ષ થાય છે. એટલે સુપરસ્ટ્રક્ચર માળખું જે છે એ માર્ક્સ કહે છે કે ધીમે ધીમે એ આર્થિક માળખા સાથે, એ આર્થિક માળખા ઉપરાંત એમાં જે આંતર વિરોધો રજૂ થાય છે, એ આંતર વિરોધો એના વર્ગો વચ્ચે એક મસ્ત રીતે કામ કરે છે, અને એ વર્ચસ્વ જે ધરાવે છે એમાં માર્ક્સનું બહુ સ્પષ્ટ દ્રષ્ટિબિંદુ રહેલું છે કે મૂડીવાદી સમાજ, એ મૂડીવાદી સમાજની વ્યવસ્થાને જો આપણે જોઈએ
તો મૂડીવાદી વર્ગનું આર્થિક વર્ચસ્વ છે. એ આર્થિક વર્ચસ્વ એ કામદાર વર્ગ સાથે મૂડીવાદ વર્ગનો વિરોધ કરે છે. એટલે સામાજિક અને આર્થિક પદ્ધતિમાં અથવા તો જ્યારે આ આર્થિક માળખામાં પરિવર્તન આવે છે ત્યારે એનું જે ઉચ્ચ સ્તરીય માળખામાં પણ પરિવર્તન આવે છે. એટલે સામાજિક ક્રાંતિને પરિણામે જ્યારે એક આર્થિક માળખું, આર્થિક પદ્ધતિ એમાં પરિવર્તન આવે છે ત્યારે સમાજમાં પરિવર્તન આવે છે. એટલે ક્રાંતિ દરમિયાન જે જૂના વર્ગ, નવી રાજકીય વ્યવસ્થા, જે સામાજિક ચેતના પ્રગટે છે એને માર્ક્સ બહુ મહત્વનું ગણે છે. એટલે સમાજનું જે ઉચ્ચ સ્તરીય માળખું છે એ ભલે આર્થિક માળખામાંથી ન ઉદ્ભવતું હોય પણ એ સાપેક્ષ રીતે, સ્વતંત્ર રીતે ગોઠવાયેલું છે અને આ માળખું ઉત્પાદનના જે સંબંધો છે એ ઉત્પાદનના સંબંધોને નિયંત્રિત રાખે છે ત્યારે સમાજોમાં સ્થિરતા જોવા મળે છે એવું એમનું પોતાનું દ્રષ્ટિબિંદુ છે. માર્ક્સ સમાજવાદની પણ વાત કરે છે અને આર્થિક સામાજિક સંગઠનના જે તબક્કાઓ છે એ પણ દર્શાવે છે અને એ રીતે આખું જે આર્થિક બાબત છે સમાજનું, એ આર્થિક બાબતની વાત માર્ક્સ એ રીતે કરે છે. માર્ક્સની આર્થિક બાબતમાં કાનૂની અને રાજકીય માળખાના જે વિચારો છે એ વિશે પણ રજૂઆત કરે છે. મિત્રો, આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આર્થિક બાબત જે છે એ કેવી રીતે માર્ક્સ સમજાવે છે. એ પછી આપણે માર્ક્સના એક બીજા વિચાર જોઈશું, વર્ગ અને વર્ગ સંઘર્ષનો આર્થિક આધાર. માર્ક્સ ને મતે મુખ્ય 3 વિધાનો મહત્વના છે. એક તો કહે છે કે સમાન આર્થિક સ્થાન ધરાવતા લોકો કે વર્ગ એક જૂથ તરીકે વર્તે છે. તમે બરાબર સમજી લેજો કે માર્ક્સને જે વર્ગ અને વર્ગ સંઘર્ષની વાત કરી છે અને એમાંથી આખી કોન્ફ્લિક્ટ સિચ્યુએશન કેવી રીતે ક્રિએટ થાય છે એ વિશે માર્ક્સ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે પહેલા આપણે દ્વંદ્વાત્મકવાદ વિશે જોયું, પછી આપણે એના આર્થિક આધારોની વાત કરી અને હવે આપણે જે જઈએ છીએ એ માર્ક્સના વર્ગ અને વર્ગ સંઘર્ષના વિચારો વિશેની વાત કરીએ છીએ. મિત્રો, મારે અહીંયા પહેલી બાબત તમને સમજાવવાનો પ્રયત્ન કરવો છે કે સમાન આર્થિક સ્થાન ધરાવતા લોકો કે વર્ગ એક જૂથ તરીકે વર્તે છે. આ બાબત માર્ક્સે દર્શાવી છે. દાખલા તરીકે આપણે કોઈ ઓફિસમાં કામ કરતા હોઈએ તો તમે જોજો કે પટાવાળા ભાઈઓ હશે એનો એક જુદો વર્ગ હશે. આપણે એ પણ જાણીએ છીએ કે ક્લેરિકલ વર્ગ હશે, જેની ઇન્કમ સરખી હશે એનો એક વર્ગ હશે. જે હાઈ પોસ્ટ ઉપર છે, ક્લાસ 1 છે, એનો પણ એક વર્ગ જુદો હોય છે. ધેટ મીન્સ કે સમાજમાં આ બધાનો વર્ગ એક બને છે કે આ અધ્યાપકોનો વર્ગ છે, આ વિદ્યાર્થીઓનો વર્ગ છે, કારણ કે એ બધાનું એક આર્થિક સ્તર એ સમાન હોય છે. બીજો માર્ક્સ એવું કહે છે કે સમાજમાં આર્થિક વર્ગો જ મહત્વના છે અને આર્થિક વર્ગોનો ઇતિહાસ જ સમાજનો ઇતિહાસ રહેલો છે. માર્ક્સે બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે સમાજનો આજ દિન સુધીનો ઇતિહાસ એ આર્થિક પાયા ઉપર રહેલો છે. એટલે આર્થિક વર્ગ મહત્વના છે. સત્તા કોની પાસે હશે કે જે સમાજમાં આર્થિક રીતે સદ્ધરતા ભોગવતા હશે. અને ત્રીજી બાબત એ એવું કહે છે કે આ વર્ગો પારસ્પરિક દુશ્મનાવટ ધરાવે છે. એટલે એમના સંઘર્ષનું પરિણામ સમાજ કઈ રીતે વિકાસ પામે છે એ પરિભાષિત કરે છે. એટલે માર્ક્સ જ્યારે વર્ગ અને વર્ગ સિદ્ધાંતની વાત કરે છે ત્યારે એ થોડીક વર્ગની સમજૂતી પણ આપે છે. એ વર્ગની જે વ્યાખ્યા આપે છે એમાં એવું કહે છે કે વર્ગ આર્થિક પાયા ઉપર રચાયેલા છે અને વર્ગ એ
સમાન મિલકત સંબંધો ધરાવતા બનેલા છે. ધેટ મીન્સ કે આર્થિક પાયા ઉપર આપણે નક્કી કરીએ છીએ કે આ કયા આર્થિક વર્ગનો છે. એમાં અગાઉ આપણે જોઈ ગયા છીએ એ 3 તત્વો મહત્વના છે. કયા 3 તત્વો તમને યાદ છે? બોલો તો. એક તો ઉત્પાદનના સાધનો સાથેના સંબંધો, ભૌતિક ઉત્પાદનમાં એમનું સ્થાન શું છે અને ભૂમિકા શું છે, અને એના આધારે એક વિશિષ્ટ જીવન શૈલી નક્કી થતી હોય છે. તો આ બાબત માર્ક્સ પોતે સમજાવે છે અને એના આધારે આખા જે વર્ગ અને વર્ગ સંઘર્ષની રજૂઆત છે એ માર્ક્સ કરે છે. જ્યારે માર્ક્સ વર્ગ સંઘર્ષની વાત કરે છે ત્યારે એ એવું કહે છે કે વિભિન્ન વર્ગ વચ્ચે વિરોધાભાસી હિતો અને આર્થિક લાભ. માર્ક્સનો વર્ગનો સિદ્ધાંત એ વર્ગ સંઘર્ષ પર આધારિત છે અને વર્ગ સંઘર્ષને સમજાવવા માર્ક્સ નીચેની 4 બાબતો મહત્વની ગણે છે. પહેલું તો એ છે કે વર્ગના લક્ષણો નિર્ધારિત કરવાનો પ્રયાસ. બીજું કહે છે કે વર્ગની ઉત્પત્તિનું વિશ્લેષણ. ત્રીજું કહે છે કે કોઈ પણ નિશ્ચિત સમયમાં એક વર્ગનું હિત ઉત્પાદક શક્તિઓના વિકાસને અનુરૂપ હોય છે, જે વિકાસની પરંપરા હોય છે. અને ચોથો પોઈન્ટ એવું કહે છે કે વર્ગમાં વર્ગ સંઘર્ષ થાય છે અને વર્ગવિહીન સમાજની રચના એમાંથી થશે. એટલે જ્યારે એ સામાજિક વર્ગની વાત કરે છે ત્યારે એ સામાજિક વર્ગનો આધાર એ આર્થિક છે. અને આ બધામાં માર્ક્સ એવું કહે છે કે જ્યારે આપણે વર્ગો વિશેની વાત કરીએ છીએ ત્યારે સામાજિક જૂથો અને સામાજિક વિભાગો વિશેની વાત આપણે કરવી જોઈએ. માર્ક્સ વર્ગ રચના વિશે એવું કહે છે કે વર્ગ રચના સત્તા પર આધારિત હોય છે, નહીં કે સમાજની જરૂરિયાત ઉપર. અને આ સત્તાનો સમાજની ટેકનિકલ અને એની આર્થિક વ્યવસ્થા ઉપર આધાર છે. એટલે જ્યારે કરોડો કુટુંબ આર્થિક હાલતમાં જીવતા હોય, એમના હિતો, એમની સંસ્કૃતિ એ બીજાથી જુદા હોય, ત્યારે એ જુદા પડે છે. ધેટ મીન્સ કે કોઈ એક વ્યક્તિ નહીં, પણ એવા લાખો, ભારત જેવું હોય તો કરોડો, એ બધા લોકો એક જ પરિસ્થિતિમાં જીવતા હોય ત્યારે આપણે એને વર્ગ તરીકે ઓળખીએ છીએ કે જેમાં ભૌતિક બાબત એ મહત્વની છે. દાખલા તરીકે ભૌતિક સંપત્તિનો જેમ જેમ સંચય થતો ગયો એમ મૂડીવાદી વર્ગ વધતો ગયો, જુદા જુદા વર્ગો સ્પષ્ટ થતા ગયા. એટલે માર્ક્સ એવું કહે છે કે વર્ગ જે છે એ સમાજને સ્થાને આપણને એક જુદી રીતે જોવા મળે છે. એટલે ગુલામ અને માલિક, પછી ધીમે ધીમે મજૂર અને માલિક, આ બધા વચ્ચે આવ્યું. અને કાર્લ માર્ક્સ અને ફ્રેન્કલિન એંગલ્સ જે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં એને રજૂઆત કરી છે, બહુ સરસ એમનું વાક્ય છે કે પહેલેથી અત્યાર સુધીના, ફરીથી સમજો, પહેલેથી અત્યાર સુધીના માનવ સમાજનો ઇતિહાસ એ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ રહેલો છે. એટલે મુક્ત નાગરિક અને ગુલામ, અમીર અને સામાન્ય માનવી, ઉમરાવ અને ખેત ગુલામ, મહાજનનો માલિક અને કારીગર, ટૂંકમાં પીડક અને પીડિત, એ નિરંતર લડતા રહ્યા છે. અને આ લડતા રહેવું એમાંથી સંઘર્ષ થાય છે. એટલે સામાજિક વર્ગ જે છે એમાં 3 બાબતોને એ મહત્વ આપે છે. પહેલું તો એ એવું કહેવાનો પ્રયત્ન કરે છે કે સમાજના વર્ગોમાં એનું જે અસ્તિત્વ છે એ ભૌતિક ઉત્પાદન અને એના અમુક ઐતિહાસિક તબક્કા સાથે સંકળાયેલું છે. બીજું એવું કહેવાનો પ્રયત્ન કરે છે કે વર્ગ સંઘર્ષ કામદારોને સરમુખત્યાર તરફ લઈ જશે
અને ત્રીજું એવું કહેવાનો પ્રયત્ન કરે છે કે આ સરમુખત્યારશાહી એક સંક્રમણ છે અને ધીમે ધીમે એ વર્ગો વચ્ચે સંઘર્ષ થશે. એ સંઘર્ષ એવો થશે કે એમાંથી જ વર્ગ સંઘર્ષ તીવ્ર બનશે, સમાજમાં ક્રાંતિ સર્જાશે અને વર્ગવિહીન સમાજની રચના થશે. માર્ક્સ એવું કહે છે કે આ વર્ગોમાં વર્ગ સંઘર્ષ એ મારે મન તો એક વિકાસનો સ્ત્રોત છે. એટલે વર્ગ સંઘર્ષ વિના કોઈ પણ પ્રકારની સામાજિક પ્રગતિ શક્ય નથી. શોષક અને શોષિતો વચ્ચે હંમેશા સંઘર્ષ થતો આવ્યો છે અને આ સંઘર્ષ થયા જ કરશે, થવો જોઈએ. તો જ સમાજ એક ગહન સમાજ બનશે, એક સુસંગઠિત સમાજ બનશે અને સમાજનો વિકાસ ઝડપી બનશે. તો માર્ક્સનું બહુ ચોક્કસ દ્રષ્ટિબિંદુ એવું છે કે સમાજમાં વર્ગ સંઘર્ષ જ ક્રાંતિ લાવશે અને ક્રાંતિ લાવશે તો જ પરિણામ એ આવશે કે સમાજ પરિવર્તન પામશે અને આ પરિવર્તિત સમાજ એક સુવ્યવસ્થિત સમાજ હશે. એટલે ક્રાંતિ દ્વારા જ સામાજિક પરિવર્તન લાવી શકાય એવું માર્ક્સનું બહુ ચોક્કસ દ્રષ્ટિબિંદુ રહ્યું છે. અને નવી સમાજ વ્યવસ્થા જે છે એમાં રાજ્યનો લોપ થશે, વર્ગવિહીન સમાજ રચના થશે, પરિવર્તન આવશે અને માનવ સમાજમાં જે આ શોષણ વર્ષોથી રહ્યું હતું ગુલામોનું એનું, એ બધું ધીમે ધીમે નાશ પામશે. પણ આ બધું ક્યાં પરિવર્તન આવશે? તો કે છે એને લીધે ઉત્પાદનના સાધનોમાં પરિવર્તન આવશે, ઉત્પાદનના સંબંધોમાં પરિવર્તન આવશે અને એ પરિવર્તન જે છે એ ધીમે ધીમે દરેક સોસાયટીમાં એક નવો સમાજ ઊભો કરશે. એ સમાજવાદી સમાજ હશે. સમાજવાદી સમાજ એને માર્ક્સ એના ઉત્ક્રાંતિ અથવા તો વિકાસની જે સામ્યવાદી વ્યવસ્થા ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે એવું એનું દ્રષ્ટિબિંદુ છે. એટલે માર્ક્સનો પોતાનો જે ખ્યાલ છે એમાં ઐતિહાસિક ભૌતિકવાદના સિદ્ધાંતમાં એને વિગતવાર આની છણાવટ કરી છે કે જ્યારે સામાજિક અને આર્થિક સંગઠનમાં કે ભૌતિક સંપત્તિમાં ઉત્પાદનની પદ્ધતિ એ મહત્વની છે અને આ ઉત્પાદનની પદ્ધતિ એ ઐતિહાસિક દ્રષ્ટિએ જોવી જોઈએ. માર્ક્સ પશ્ચિમના ઇતિહાસને 6 કાળખંડોમાં વહેંચે છે કે જે સામાજિક આર્થિક રીતે કેવા વર્ગ સંઘર્ષ વચ્ચે જીવ્યું છે. આદિમ સામ્યવાદની વાત કરી છે, ગુલામવાદી સમાજની વાત કરી છે, સામંતવાદની વાત કરી છે, એમને મૂડીવાદની વાત કરી છે, સમાજવાદની વાત કરી છે અને સામ્યવાદની વાત કરી છે. એટલે માર્ક્સ કહે છે કે સમાજનું સામાજિક અને આર્થિક માળખું જે છે એમાં ઉત્પાદનના સંબંધો અને સાધનોના આધારે સમાજનો જે વિકાસ થાય છે એ વિકાસમાં હંમેશા આવો દ્વંદ રહેલો છે અને એ દ્વંદ જે છે એ શરૂઆતમાં જુદા સ્વરૂપે જોવા મળે છે અને વર્તમાન સમયમાં જો આપણે જોઈએ તો જે મૂડીવાદી સમાજ વ્યવસ્થા છે એ મૂડીવાદી સમાજ વ્યવસ્થા એમાં શ્રમિક અને કામદાર વર્ગ એકમાત્ર સંગઠિત ક્રાંતિકારી વર્ગ છે. માર્ક્સ કામદારોને બહુ સ્પષ્ટ રીતે એવું કહે છે કે વિશ્વના મજૂરો તમે એક થાઓ, તમારે ગુલામીની બેડી સિવાય કશું ગુમાવવાનું નથી. એક થશે, સભાનતા જાગશે. પહેલા તો સ્વ સભાનતા હોય, ધીમે ધીમે ચેતના જાગે અને મૂડીવાદી સમાજ કે એમાં જે બુદ્ધિજીવીઓ છે જેવા કે ઇજનેરો, ટેકનિશિયનો, ડોક્ટરો, શિક્ષકો, વિજ્ઞાનીઓ, આ બધા અને એની સામે એ આ બુદ્ધિજીવીઓ એને જે રિવોર્ડ્સ મળે છે તો પેલો કામદાર વર્ગ પણ રિવોર્ડ્સ મેળવવાને લાયક છે. એ કામદાર વર્ગ ભેગો થશે, એક થશે, ચેતના જાગશે અને એ ક્રાંતિ કરશે. એ ક્રાંતિ જ સમાજમાં પરિવર્તન લાવશે, વર્ગવિહીન સમાજ રચના લાવશે એવું માર્ક્સનું દ્રષ્ટિબિંદુ રહેલું છે. માર્ક્સ વર્ગ સંઘર્ષના જુદા જુદા સ્વરૂપની વાત કરે છે. આર્થિક વર્ગ સંઘર્ષ દર્શાવે છે, રાજકીય સંઘર્ષ દર્શાવે છે અને વૈચારિક સંઘર્ષની વાત કરે છે. એમના મતે જે ઉત્પાદનના સંબંધો છે એમાં આર્થિક વર્ગ સંઘર્ષ એટલે શું? ઉત્પાદનની પ્રક્રિયામાં
અનેક પ્રકારના વર્ગ સંઘર્ષ જોવા મળે છે. મૂડીવાદી વ્યવસ્થામાં કામદારો મૂડીવાદો સાથે સંઘર્ષમાં ઉતરે છે, કારણ કે મૂડીવાદીઓ કામદારોનું શોષણ કરે છે. એટલે આર્થિક સંઘર્ષમાં કામદારોનો હેતુ પોતાની ભૌતિક પરિસ્થિતિ અને કામના કલાકો સુધારવાનો હોય છે. તેઓ માલિક સામે વેતન વધારવાની, કામના સંજોગો સુધારવાની અને કામના કલાકો ઘટાડવાની વાત કરે છે. જો એમની માંગ બરોબર ન સંતોષાય તો એ હડતાલનો માર્ગ પણ લે છે. ટ્રેડ યુનિયનો, સહકારી સંસ્થાઓ, આ બધાને તમે જુઓ તો માર્ક્સનું દ્રષ્ટિબિંદુ એવું રહેલું છે કે આર્થિક રીતે હંમેશા સમાજમાં જુદા જુદા વર્ગો વચ્ચે વર્ગ સંઘર્ષ થાય છે. એના બીજા વર્ગ સંઘર્ષની વાત કરી છે અને એ છે રાજકીય સંઘર્ષ. રાજકીય સંઘર્ષમાં કામદાર વર્ગનો જે હેતુ છે એ સમગ્ર મૂડીવાદી વ્યવસ્થાના પાયાને ખતમ કરી નાખવા અને રાજકીય સત્તા હાંસલ કરવાનો અને એ રાજકીય સત્તા હાંસલ કરી અને સરમુખત્યારશાહી સ્થાપવાનો છે. એટલે આ બંને વર્ગો જે છે એ બંને વર્ગો વચ્ચે પરસ્પર પેલા જે હિતો છે એના વચ્ચે કામ કરે છે. પછી તો કેળવણી છે, કાનૂન છે, ધાર્મિક સંગઠન છે, આ બધાનો પણ એ બહોળો ઉપયોગ કરે છે. એને તોડવા માટેનો પ્રયત્ન કરે છે. રાજકીય હડતાલો, દેખાવો, શાંતિમય સંસદીય સંઘર્ષ, હથિયારબંધી વગેરે જેવી વિવિધ પદ્ધતિઓને અપનાવે છે અને એ રાજકીય સંઘર્ષ તરીકે લડે છે. તો આ એણે રાજકીય સંઘર્ષની વાત કરી છે. એમાં વૈચારિક સંઘર્ષ વિશેની વાત આપણે જોઈએ તો જે સમાજવાદી ક્રાંતિ માટે કામદાર વર્ગે સંઘર્ષમાં ઉતરવું પડે છે. એટલે મૂડીવાદી વ્યવસ્થાને ઉખેડીને કામદાર વર્ગોએ સંગઠિત થવું પડશે, પોતાના હિતો માટે જાગૃત થવું પડશે, પોતાની ઐતિહાસિક ભૂમિકા માટે સભાન બનવું પડશે. એટલે કામદારોએ જે વૈકલ્પિક સમાજ વ્યવસ્થા ઊભી કરવી હશે તો એમણે શું કરવું પડશે? માર્ક્સ કહે છે કે નવી વિચારસરણી અથવા તો કાઉન્ટર વિચારસરણી ઊભી કરવી પડશે, હિતોને અભિવ્યક્ત કરવા પડશે અને તો જ પરિવર્તન આવવાનું છે. એટલે ભવિષ્યનું સમાજ નિર્માણ કરવો હશે તો પરિવર્તન લાવવું પડશે, પરિવર્તન માટે ક્રાંતિ કરવી પડશે, સંગઠિત થવું પડશે. એટલે માર્ક્સવાદ આખો જે છે એ આ એક વૈચારિક ક્રાંતિનું પરિણામ છે એવું એક દ્રષ્ટિબિંદુ રહેલું છે. કામદાર વર્ગની જે સરમુખત્યારશાહી છે એના અનુસંધાનમાં માર્ક્સ એવું જણાવે છે કે મૂડીવાદ અને સમાજવાદ આ વિશે હંમેશા એમનું એવું રહ્યું છે દ્રષ્ટિબિંદુ કે જે નીચલી કક્ષા વચ્ચે એકમાંથી બીજામાં રૂપાંતરનો ક્રાંતિકારી ગાળો હોય છે અને રાજ્ય કામદાર વર્ગની ક્રાંતિકારી સરમુખત્યારશાહી સિવાય બીજું કશું જ હોઈ ન શકે. તો લેનિન આના સંદર્ભમાં થોડું ઉમેરે છે અને એવું કહે છે કે મૂડીને ધૂસરીને ફગાવી દેવાના સંઘર્ષમાં વિજય જાળવવાની બાબતમાં નૂતન સમાજવાદી સામાજિક પદ્ધતિના નિર્માણની જહેમતમાં વર્ગોના તદ્દન નાબૂદ કરી નાખવાના પૂરા સંઘર્ષમાં મહેનતુ અને શોષણવિહીન સમાજની રચના કરવી હશે તો આપણે શું કરવું પડશે? બંનેનો જવાબ સરખો છે. માર્ક્સનું બહુ સ્પષ્ટ દ્રષ્ટિબિંદુ હતું કે મૂડીવાદનો નાશ કરવો પડશે, મૂડીપટ્ટીઓને નાશ કરવા પડશે. તો શું આ દ્રષ્ટિબિંદુ યોગ્ય છે?
કારણ કે જેમ જેમ સંઘર્ષ થશે એમ પેલા કામદાર વર્ગ છે એ તો એક થશે, સામૂહિક થશે. અને માર્ક્સ બહુ સ્પષ્ટપણે માને છે કે ખરેખર તો આ જે કામદાર વર્ગ છે એ જ ક્રાંતિનો ખરેખર પ્રણેતા છે. એટલે રાજ્ય સમગ્ર જનતાનું મનાય છે. અને જો આ કામદાર વર્ગ કે જેની સંખ્યા મોટી છે અને પેલા માલિકની સંખ્યા ઓછી છે, તમે કોઈ પણ ફેક્ટરીમાં જાઓ, કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં જાઓ, તો માલિક એક હોય, કામદાર હજારો હોય. તો આ 1000 કામદાર એક થઈ જશે અને સમાજમાં ક્રાંતિ લાવશે, વર્ગવિહીન સમાજ રચનાની સ્થાપના કરશે. એટલે માર્ક્સે મને ક્રાંતિ લાવવા માટે કામદારો એ એના પ્રણેતા છે. અને તો જ પ્રગતિશીલ સમાજની સ્થાપના થશે. એ આર્થિક અને વર્ગીય આંતર વિરોધોને દૂર કરે છે. તમે જુઓ કે ફ્રાન્સની ક્રાંતિ હોય તો પણ આ પરિસ્થિતિ જન્મી છે. અને સંઘર્ષવાદી સિદ્ધાંત અહીંયા માર્ક્સને મન મહત્વનો છે કે સંઘર્ષ એ કાર્યાત્મક છે, સંઘર્ષ સમાજમાં જરૂરી છે. અને સંઘર્ષ કોણ કરશે? તો બે પરસ્પર વિરોધી હિતો કરશે. અને આ વિરોધી હિતો એવું કરશે કે જેને લીધે સમાજમાં ક્રાંતિ આવશે, વર્ગવિહીન સમાજની રચના થશે અને રાજ્યનો લોપ થશે. માર્ક્સનું દ્રષ્ટિબિંદુ આ સંદર્ભમાં બહુ સ્પષ્ટ હતું. એમણે એ પણ કીધું છે કે વર્ગો વચ્ચે પણ વિરોધ થશે. એટલે મૂડીપતિ વર્ગ હશે, શ્રમિક વર્ગ હશે, તો આ બંને ઝઘડશે, આ બંને વચ્ચે સંઘર્ષ થશે. પેલામાં હિતો જુદા હશે, આમના હિતો જુદા હોય છે. કે જે સંઘર્ષવાદની 3 ધારણાઓ તમે જુઓ તો 3 ધારણાઓમાં આ 3 બાબતો ઉપર ભાર મૂક્યો છે. અને માર્ક્સનું આ જે દ્રષ્ટિબિંદુ છે એ બહુ સ્પષ્ટપણે આપણને સમજાવે છે કે માર્ક્સ સંઘર્ષવાદના મુખ્ય પ્રણેતા હતા. માર્ક્સે મિલકત અને વર્ગની પણ વાત કરી છે. માર્ક્સે વર્ગ અને વર્ગ સંઘર્ષ વિશેની પણ રજૂઆત કરી છે. માર્ક્સે શાસક અને શોષિત વર્ગ એની પણ રજૂઆત કરી છે. અને એ દ્વારા એમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે આખા વર્ગ સંઘર્ષની રજૂઆતો જે છે એ આપણે કરીએ છીએ. માર્ક્સની છેલ્લી 2-3 બાબતો વિશે આપણે જોઈએ. એક એને રજૂઆત કરી છે કે સંસ્કૃતિ, વિચારસરણી અને વિમુખતા. અને આ સંસ્કૃતિ, વિચારસરણી અને વિમુખતા જે છે એને પણ એ સંઘર્ષ સાથે જોવે છે. માર્ક્સ એવું કહે છે કે જે સત્તા ધારણ કરનાર લોકો છે એની જે લાગણીઓ છે, એના જે અભિપ્રાયો છે એને આપણે જોવા જોઈએ. કાનૂની, રાજકીય અને સાંસ્કૃતિક બાબતો એ કયા સંદર્ભમાં મહત્વની છે? આપણી વિચારસરણી આર્થિક બાબતના આધારે ઘડાય છે, પણ સંસ્કૃતિને આપણે નાબૂદ નથી કરી શકતા. અને આખી વિચારસરણી પાછળનો હેતુ જે સમાજ છે એ યથાવત રીતે ચાલુ રહે. એટલે પેલા શોષક છે એ શોષક જ રહે, શોષિત છે એ શોષિત રહે, ગરીબ બિચારો વધારે ગરીબ બને, પૈસાદાર વધારે પૈસાદાર બને, અને જે લોકો વંચિત છે એ વંચિત રહે, એવું એમનું દ્રષ્ટિબિંદુ રહ્યું છે. માર્ક્સ કહે છે કે હું ઉત્ક્રાંતિ અને વર્ગવિહીન સમાજની વાત કરું છું. એટલે એમનો પરિવર્તન સાથેનો વિચાર જે છે, એમણે જે ઉત્ક્રાંતિ વિશેની વાત કરી છે એમાં પણ એમને કીધું છે, એમને વર્ગ સમાજના જુદા જુદા પ્રકારો દર્શાવ્યા છે. એમાં એક પ્રકાર દર્શાવ્યો છે એ એશિયાટિક વર્ગ સમાજની વાત કરી છે. બીજો એમને પ્રાચીન વર્ગ સમાજની વાત કરી છે. ત્રીજું એમને સામંતશાહી વર્ગ સમાજની વાત કરી છે. અને ચોથો એમને બુર્ઝવા વર્ગ સમાજની વાત કરી છે. તો આ જે બુર્ઝવા વર્ગ છે એ મૂડીવાદી સમાજની લાક્ષણિકતા છે એવું માર્ક્સનું દ્રષ્ટિબિંદુ રહ્યું છે. મૂડીપતિઓનો જે વર્ગ છે અને મૂડીપતિઓનો વર્ગ અને પેલો મજૂર વર્ગ, આ બંને વર્ગોના હિત જુદા છે. ઔદ્યોગિક મૂડીવાદ જેમ જેમ વિકસતો જાય છે એમ એને જે વર્ગ સંઘર્ષમાં રજૂઆત કરી છે કે આ જે મૂડીવાદીઓ છે એમના હિતો જુદા છે. એમને એમ થાય કે કામદાર વર્ગ ઓછું કામ કરે નહીં, વધારે કામ કરે અને એમને વધારે ઉત્પાદનનો લાભ મળે. એટલે આખી જે અધિક ઉત્પાદનની વાત છે એ માલિક વર્ગ વિચારે છે. એને લીધે
કામદારોને શોષણ થાય છે, કામદારો એલિયનેશન અનુભવે છે, અને માર્ક્સ એવું કહે છે કે ધીમે ધીમે એવું થશે કે આ મૂડીવાદનો અંત આવશે. તો બીજી બાજુ એવી પણ રજૂઆત કરે છે કે સમાજમાં વર્ગવિહીન સમાજની સ્થાપના થશે. આ વર્ગ, સમાજ અને રાજ્ય, આ ત્રણ વિશે માર્ક્સે જ્યારે રજૂઆત કરી છે ત્યારે રાજ્ય વિશે એમને કહ્યું છે કે રાજ્ય એ એક પ્રભાવશાળી જૂથ છે કે જેમાં પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ એને સ્થિરતા બક્ષે છે, એની જાળવણી કરે છે અને વર્ગ શોષણને શક્ય બનાવે છે. રાજ્ય વર્ગ શાસનનું સાધન છે, કારણ કે એ શોષક વર્ગનો હાથો છે અને એનો હેતુ શોષક વર્ગના હિતોને સંતોષવાનો છે. એટલે માર્ક્સ કહે છે કે ભવિષ્યમાં હું જેની કલ્પના કરું છું એની કલ્પનાના સમાજવાદમાં એવી રજૂઆત કરી છે એમણે કે જે સમાજવાદી સમાજ હશે એમાં કોઈ અછત નહીં હોય, એમાં બધી જ બાબત મહત્વની હશે. અને આખું તમે જો માર્ક્સના આ બધા સિદ્ધાંતોની રજૂઆત આપણે કરી તો એને આર્થિક નિર્ણાયકવાદી કહ્યો છે, કારણ કે સમાજ અને સામાજિક પરિવર્તન આ બંને માટે માર્ક્સનું દ્રષ્ટિબિંદુ એવું રહ્યું છે કે પહેલા આર્થિક માળખું નક્કી થાય છે, પછી બાકીની બધી બાબતો નક્કી થાય છે. કેટલીક એની ટીકા થઈ છે એમના પેલાની, દાખલા તરીકે એમના વર્ગ સંઘર્ષના સિદ્ધાંતની વાત છે. એમાં માર્ક્સે વર્તમાન સમાજમાં વર્ગ સંઘર્ષ જ આધાર નથી રહ્યો, કારણ કે જો આપણે વર્ગ વિહીન સમાજની કલ્પનાની વાત કરતા હોય તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પહેલા પણ વર્ગો હતા, આજે છે અને કદાચ ભવિષ્યમાં રહેશે. બીજી એમની ટીકા એ થઈ છે કે માર્ક્સે બે જ વર્ગો દર્શાવ્યા. તમે જુઓ કે પહેલાથી એમણે બે વર્ગની વાત કરી, તો એમાં અત્યારે તો મોટા પાયે મધ્યમ વર્ગ છે, પણ મધ્યમ વર્ગની વાત વેબરે કરી છે, માર્ક્સે નથી કરી. એટલે એની એ પણ ટીકા થઈ છે કે મધ્યમ વર્ગની એક મોરાલિટી હોય છે, મધ્યમ વર્ગનું સમાજમાં એક ચોક્કસ કોન્ટ્રીબ્યુશન હોય છે, પણ માર્ક્સે એની કોઈ જગ્યાએ રજૂઆત નથી કરી. એને એક ટીકા એવી પણ થઈ છે કે જ્યારે એમણે સમાજમાં એવી રજૂઆત કરી છે કે મૂડીવાદમાં પરિવર્તન આવશે, ધ્રુવાત્મક ભાવના વિકસિત કરવાની એમની જે સિદ્ધાંતની વાત છે, શ્રમિકોના ઉત્થાનમાં ક્રાંતિ અનિવાર્ય નથી, કારણ કે જો તમે શ્રમિકોને વગર માંગે બધું આપો, એના કામનું એપ્રિશિએટ કરો, એને તમે શોષણ ન કરો, એની સ્કિલને તમે ઓળખો, તો સમાજમાં ઓટોમેટિક પરિવર્તન આવવાનું છે. એટલે પરિવર્તન લાવવું હશે તો આ બાબત જરૂરી છે, એ સાથે આપણે સંમત નથી. કાર્લ માર્ક્સ એવું કહે છે કે રાજ્ય સમાજના શાસનનું સાધન છે અને રાજકીય પ્રભુત્વ એ જ વર્ગ સંઘર્ષનું પ્રતિબિંબ છે. વર્ગવિહીન સમાજમાં રાજ્ય નષ્ટ પામશે તો શું ખરેખર આવું બનશે ખરું? એટલે માર્ક્સની આ બધી વાતોને કેટલાક લોકો અવાસ્તવિક ગણે છે. કાર્લ માર્ક્સે એવું ભવિષ્ય બાક્યું હતું કે સામાજિક ક્રાંતિ મૂડીવાદી સમાજોમાં આવશે, પરંતુ આ બાબતમાં એ ખોટા ઠર્યા છે, કારણ કે સામાજિક ક્રાંતિ મૂડીવાદી બ્રિટનમાં અને ઔદ્યોગિક રીતે વિકસિત સમાજોમાં આવી નહીં. એટલે ઔદ્યોગિક મૂડીવાદ સામેનો વિરોધ પશ્ચિમ યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાંથી ના આવ્યો. તો બીજી બાજુ માર્ક્સની જે ટીકાકારની વસ્તુઓ છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માર્ક્સ ઘણીવાર એવી રજૂઆત કરે છે કે શ્રમિકો જ જાણે સમાજના બહુ જ ક્રાંતિકારી નહીં હોય. શ્રમિકોની આપણે અવગણના નથી કરતા, પણ મૂડીવાદીઓનો ફાળો રહેલો છે, એટલે શ્રમિકો તરફે થોડા વધારે હોય એવું જોવા મળે છે. આ આખી બાબતમાંથી આપણને બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે માર્ક્સે, જો આપણે એના સિદ્ધાંતોની વાત કરીએ, એમના વિવિધ વિચારોની વાત કરીએ, તો અહીંયા મિત્રો આપણે માર્ક્સની ત્રણ બાબતો વિશે જોયું છે કે જેને સામાજિક સંઘર્ષવાદી તરીકે આપણે ઓળખાવી શકીએ. માર્ક્સે સામાજિક સંઘર્ષવાદ તરીકે આપણે ઓળખવો હોય તો પહેલા તો સંઘર્ષવાદ શું છે એ આપણે સમજ્યા. એ પછી આપણે એ જોવાનો પ્રયત્ન કર્યો કે માર્ક્સ પોતે કોણ હતા,
શું હતા, એને કયા પરિબળોએ અસર કરી, એનું કયા પ્રકારનું કોન્ટ્રીબ્યુશન સમાજમાં રહેલું છે. માર્ક્સે તો ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે, પણ અહીંયા આપણે એને મર્યાદિત સમયમાં મુખ્ય 3 બાબતોની વાત કરી છે. સૌથી પહેલા આપણે એ જોયું કે કેવી રીતે દ્વંદ્વાત્મકવાદ જે છે એને અને સંઘર્ષવાદને આપણે સાંકળી શકીએ. એટલે માર્ક્સના દ્વંદ્વાત્મકવાદના જે વિચારો છે એના વિશે આપણે જોયું. એ પછી આર્થિક આધાર, અને એ આર્થિક આધારમાં કઈ 4 પાયાની બાબતો છે, એ ઉત્પાદનના સંબંધોની એના બધાની વાત આપણે કરી. એ પછી આપણે એ જોવા માટેનો પ્રયત્ન કર્યો કે માર્ક્સે વર્ગ વિશે શું કહ્યું છે અને વર્ગ સંઘર્ષ વિશે શું કીધું છે, અને આ સામાજિક વર્ગોનો આર્થિક આધાર કેવી રીતે છે, અને સામાજિક વર્ગો આપણને કેવા કેવા સ્વરૂપે જોવા મળે છે. માર્ક્સે વર્ગ સંઘર્ષની વાત કરી છે. વર્ગ સંઘર્ષ કેવી રીતે થાય છે એ બધામાં આપણે અહીં નથી પડવું, પણ આ વર્ગ સંઘર્ષમાં આર્થિક વર્ગ સંઘર્ષ શું છે, રાજકીય સંઘર્ષ શું છે, વૈચારિક વર્ગ સંઘર્ષ શું છે, અને આ વર્ગ સંઘર્ષને લીધે સમાજમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, શું પરિવર્તન આવશે, એની માર્ક્સે રજૂઆત કરી છે. તો મિત્રો, અહીંયા આપણે એ બાબત, આજે આપણે 2 જ બાબતો વિશેની ચર્ચા કરી છે. આવતીકાલે આપણે બીજા 3 થિંકર્સ વિશે થોડીક રજૂઆત કરીશું. આપને જે કાંઈ પ્રશ્નો હોય એ તમને ફરીથી યાદ અપાવું છું કે તમે પ્રશ્નો પૂછશો તો અમને ગમશે, તમે અમારી સાથે ચર્ચામાં ભાગ લેશો તો ગમશે, કારણ કે તમે તો બધા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છો. એટલે તમારે આમાં જે કાંઈ સંદર્ભ સાહિત્ય વાંચ્યું હોય, તમને પોતાને એમ થતું હોય કે આમ્રપાલીબેનને પૂછવું છે, ગૌરાંગબેનને પૂછવું છે, ચંદ્રિકાબેનને પૂછવું છે, તો યુ ફીલ ફ્રી. અને એ દ્વારા આજે આપણે સંઘર્ષવાદ, જે તમારા થિયરીના પેપરમાં ઘણી જ મહત્વની બાબત છે, એ વિશે જોવા માટેનો પ્રયત્ન કર્યો છે. સમય આપણી પાસે ઓછો હતો એટલે બહુ ટૂંકમાં જોયું છે, પણ જો તમારે આ વિશેના કંઈ પણ પ્રશ્નો હોય તો તમે ફોનથી પૂછી શકો છો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી વિશે પણ તમને ખ્યાલ છે. આમ્રપાલીબેને કયા કયા સેન્ટરોમાં આ કાર્યક્રમ ચાલે છે એ વિશે પણ કહ્યું છે. આ વિશેનું સાહિત્ય પણ તમને મળશે, અને તમે પોતે આ વિશે થોડા સજ્જ થાઓ, કારણ કે થિયરીમાં જેટલી સ્પષ્ટતા હશે, જેટલું લોજિકલ રીતે આપણે સમજતા હશું, એટલું તમને ઉપયોગી થવાનું છે. એટલે આપણે જ્યારે કાલે મળીએ ત્યાં સુધીમાં તમારા મનમાં આટલી બાબત સ્પષ્ટ હોવી જોઈએ વિદ્યાર્થીઓ, કે એક તો સંઘર્ષવાદ, એ સંઘર્ષવાદની પાયાની બાબત, સંઘર્ષવાદના બૌદ્ધિક સ્ત્રોત કયા છે એની તમને સમજ પડી ગઈ હશે. બીજું, આપણે માર્ક્સને એક સંઘર્ષવાદી સમાજશાસ્ત્રી તરીકે જોયા છે, એટલે માર્ક્સનું મૂલ્યાંકન એ સંઘર્ષવાદી સમાજશાસ્ત્રી તરીકે જોવા હોય તો એને કેવી રીતે જોઈ શકીએ એ વિશેની સ્પષ્ટતા કરી છે. એટલે આ બધા વિશે તમને મુખ્ય જે મુદ્દા હતા એ મુદ્દા પણ મેં તમને આપ્યા છે. તમે એના વિશેનું સાહિત્ય વ્યવસ્થિત રીતે વાંચશો, એના વિશેના પુસ્તકો વાંચશો તો આ અંગેની તમને વધારે સ્પષ્ટતા થશે. અને છતાંય આપણો ફોન નંબર તો તમારી પાસે છે જ, તમે ફીલ ફ્રી ફોન કરશો. બહુ જ ગરમી છે, તમે અહીંયા આજે પધાર્યા છો, સેન્ટરોમાંથી તમે ખાસો સમય કાઢીને બેસો છો, એટલે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે હું વિરામ લઉં છું. આભાર. સ્વાધ્યાયઃ